હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે એક નવી અને યુનિક જગ્યાએ. તો અત્યારે આપણે છીએ, મારી પાસે તમે જોઈ શકતા હશો, અત્યારે આપણે છે પીપલક ચોકડી. તો પીપલક ચોકડીના સામે જ એક્ઝેક્ટ પીપલક ગામનો જે બસ સ્ટેન્ડ જે પતે છે ત્યારે તમે મારી પાસે જોઈ શકતા હશો, ત્યાં આવે છે સ્પેશિયલ ભાવનગરી ગાંઠિયા એન્ડ ભજીયા હાઉસ. તો આજે આપણે અહીંયા આગળ આવ્યા છે. અહીંયા આગળ બહુ પોપ્યુલર એમના ભજીયા અને ગાંઠિયાના જાતના 2-3 જાતના અલગ પ્રકારના અહીંયા ભજીયા મળે છે, જેની આપણે આજે જાણકારી લઈશું. અને આજે આપણે એની મેકિંગ પ્રોસેસ પણ જોઈશું, કઈ રીતે બનાવે છે, કઈ રીતે નહીં. અને આજે આપણે એનો ટેસ્ટ પણ કરીશું કે આનો ટેસ્ટ કેવો છે. પ્લસ જે પણ લોકો અહીંયા આગળ જે એમના ભજીયા, જેમની વાનગી ચાખીને જે જમી રહ્યા છે, જે નાસ્તો કરી રહ્યા છે, એમનો પણ આજે આપણે રિવ્યુ લઈશું. તો ચલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. તો ચલો મિત્રો, આપણે ત્યાં જઈશું અને જાણીએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો લોકેશન ફરીથી બતાવી દઉં. પીપલકનું જે આ મેન ગેટ, પીપલકનું મેન ગેટ છે, પીપલકના મેન ગેટની ડાબી સાઈડ જ એટલે આવી છે સ્પેશિયલ ભાવનગરી ગાંઠિયા એન્ડ ભજીયા. તો આપણે જાણીશું આજે કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો સાહેબ, તમારા વિશે થોડો તમારા બિઝનેસ વિશે થોડું જણાવજો ને, કઈ રીતનું છે તમારું. અમે પહેલા તો અમારો ટાઈમ છે સવારે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા. અમારે આઈટમમાં સ્પેશિયલ અમારા ગાંઠિયા છે, ભરેલા બટાકાના જે ડાબડા આવે, ભરેલા મરચા, ટામેટા, બરાબર, બધું ભરેલું સરસ. અને સ્પેશિયલ અમારી ચટણી કાઠિયાવાડી, લાલ ને લીલી જે ચટણી. બરાબર. સાહેબ, પહેલા તમારું નામ પૂછવાનું રહી ગયું. તમારું નામ? કમલેશ પરમાર. અત્યારે તમે શું શું વેચો છો? મિક્સ ભજીયા, અચ્છા, ખમણ, પત્તરવેલી. મિત્રો આ રીતનું છે ભજીયામાં મિક્સ દાલ વડા, બટાકા વડા, ડાબડા, ભરેલા મરચા, ટામેટા વડા, ગાંઠિયા છે એમ ને? અચ્છા, ટામેટા વડા અને મરચા વડા. આઈ થિંક કદાચ તમે પહેલી વખત નામ સાંભળ્યું, ટામેટા વડા. બરાબર. તો સાહેબ, આજે ટામેટા વડા જે છે એ તમે જ વેચો છો કે બીજે ક્યાંય વેચાય છે? વિશે અહીંયા તો બહુ કોઈ વેચતું નહીં. ચોકડી પર અમે અમારા એરિયામાં અમે એકલા જ છીએ. અચ્છા, એટલે હું કહી શકું કે તમારી જે સ્પેશિયાલિટી જે છે એ ટામેટા વડા, મરચા વડા, એ તમારી સ્પેશિયાલિટી. ટામેટા વડા, મરચા વડા, ડાબડા, એ સ્પેશિયાલિટી છે એમ તમારી? ઓકે, તો તમે કઈ રીતે બનાવો છો એ પણ મારા મિત્રો જે છે એ લોકો થોડું સમજાવી દો. તો તમે કઈ કઈ વસ્તુનું, મેન તો ખાસ તમે તેલ તળો છો, તો તમે તેલ સાહેબ કયું વાપરો છો? અમે કપાસિયા તેલ વાપરીએ. અચ્છા, કઈ કંપનીનું કહીશો? વિમલ. વિમલ કંપની. ઓકે, તો મિત્રો આપણે સાઈડમાં જોઈ રહ્યા છે કે અહીંયા આગળ ભજીયા ભરી રહ્યા છે. તો ચલો તમને થોડું જોવો નહીં બાજુ ભજીયાનો પણ થોડો વિડીયો બતાવી દઈએ. તો મિત્રો આ રીતનું છે, જે સાહેબે કીધું, તેલ સારી ગુણવત્તાનું લાગી રહ્યું છે, જે તે વાત કરી એ રીતે. બરાબર. બોલો. ટામેટા વડા. અચ્છા મિત્રો, અહીંયા બહુ નવી એક વેરાયટી છે, ટામેટા વડા. બટાકા વડા તો આપણે બધી જગ્યાએ જોયા, તો અહીંથી કદાચ ટામેટા વડા આપણે પહેલી વખત જોઈ રહ્યા. મરચા વડા. અચ્છા, આ ટામેટા વડા છે, આ મરચા વડા. આ ભાઈ બનાવી રહ્યા છે મરચા વડા. તો મિત્રો અહીંયા આગળ બહુ વિશિષ્ટ અહીંયા આગળ વાનગીઓ મળી રહી છે. ટામેટા વડા, મરચા વડા, પછી અચ્છા દાબડા પણ છે અહીંયા આગળ. પછી અહીંયા આગળ દાળ વડા, ગોટા. મિત્રો અહીંયા આગળ બધું જ મળશે તમને. આ લસણિયા દાબડા, લસણિયા દાબડા. ઓકે, તો મિત્રો તમે બહુ નવી નવી યુનિક વસ્તુઓ ચાખવી હોય નાસ્તાની અંદર, તો અહીંયા લારી ઉપર ખાસ આવજો. પીપલક ચોકડી ઉપર જ છે. તો આ રીતના દાબડા હોય છે, 2 બટાકાની ચિપ્સ અને એના વચ્ચે એનો લસણવાળો મસાલો, એ તરીને થાય દાબડા. તો મિત્રો જુઓ, આમનું એક બાજુ તળવાનું કામકાજ ચાલુ છે, એક બાજુ મેકિંગ પ્રોસેસ પણ ચાલુ છે. તો એ આગળ મરચાની અંદર અત્યારે મસાલો ભરાઈ રહ્યો છે. આમ ખરેખર હું અત્યારે વિડીયો ઉતારું છું, મારા પોતાના મોઢામાં પાણી આવી ગયું છે, તમને પણ આવી જ ગયું છે. તો આ રીતનું
મરચાના અંદર આ રીતે બધો મસાલો ફિલ કરી રહ્યા છે. મસાલો ફિલ થઈ ગયા પછી ડાયરેક્ટ અહીંયા આગળ આવી જાય. અહીંયાથી આ ભાઈ લે અને કરી પછી આગળ તેલમાં જતું રહે. તો મિત્રો અહીંયા આગળ હાથ વડાટના ગાંઠિયાની મેકિંગ પ્રોસેસ ચાલુ છે. તો આપણે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું. તો સાહેબ આ જે લોટ જે છે એના અંદર તમે શું શું નાખો છો? એની અંદર અજમો આવે, ખારો આવે, મીઠું આવે. અચ્છા, તો મિત્રો આપણા જે ફાફડા જે ગાંઠિયા જે ફાફડાની ગાંઠિયા જે બની રહ્યા છે એની મેકિંગ પ્રોસેસ આપણે એન્જોય કરીએ. જો આ રીતનું છે. તો કમલેશભાઈ, તમારી આ જે લારી જે છે એ કેટલા વર્ષથી છે અને તમારી ખાસિયત જે સ્પેશિયાલિટી જે છે ભજીયાની અંદર એ શું છે અને તમારા જે ગ્રાહક જે છે ગ્રાહકો એ ક્યાં ક્યાંથી આગળ આવે છે? 3 વિશે થોડું જણાવી દો. ધંધાની વાત કરીએ તો આ જગ્યા પર ઘણા વર્ષથી આપણે ચાલુ છે. સ્પેશિયાલિટીમાં તો આપણે પેલી જે આઈટમ તમને કીધી એ રીતના જ, અને એ આઈટમ થ્રુ અમે ઘણા સારા એવા ગ્રાહક બાંધી રાખે છે જે ઘણા દૂર દૂરના છે. જેવા કે અને અમે સેન્ટરમાં જઈએ તો અમદાવાદ બરોડા જે હાઈવે ની છે ત્યાંથી ઘણા ગ્રાહક બંને સાઈડ થી આવા બાજુ કેટલા સાઈડ થી આવે. અચ્છા, ઘણા ફિક્સ ગ્રાહક છે આપણે. અચ્છા, અને સ્પેશિયાલિટીમાં કહીએ તો આ જે ટામેટા વડા જે મેં પોતે આજે યુનિક વસ્તુ એ આગળ જોઈ છે અને મરચા વડા એના ગ્રાહકો પણ આવતા હશે ને બધા? ઓકે, થેન્ક યુ. હા, બોલો. આ મેથીના છે, મેથીના ગોટા. ઓકે, તો આપણે આ સાહેબ જોડે જાણીશું અત્યારે શું બનાવી રહ્યા છે. તો સાહેબ અત્યારે શું બનાવી રહ્યા છે? દાલ વડા છે. અચ્છા, બનાવો દાળ વડા. મિત્રો અહીંયા આપણે જોઈએ તો તેલ પણ બહુ સારી ક્વોલિટીનું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે એવું લાગી રહ્યું છે. તો મિત્રો અહીંયા આગળ જે ભાઈ ભજીયા જે બધું બનાવ્યા છે એના વિશે થોડી જાણકારી લઈએ ને શું શું બનાવશે એના વિશે થોડી જાણકારી લઈએ. તો સાહેબ તમારું નામ? અજય. અજયભાઈ, આ તમે શું બનાવી રહ્યા છો? દાબડા છે, ટામેટા વાળા છે, મરચાના છે. અચ્છા, તો અત્યારે હાલ આ દાબડા થઈ રહ્યા છે? મરચા, દાબડા, ટામેટા, મરચા. અચ્છા, દાબલા ટામેટા મરચા. ઠીક છે મિત્રો, તો અત્યારે મરચા દાબલા થઈ રહ્યા છે અને આપણે મેકિંગ પ્રોસેસ પણ આગળ જોઈએ. મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર્સ જે નાસ્તો કરી રહ્યા છે આપણે થોડું એમના વિશે પણ જાણીએ. તો સાહેબ તમારું નામ? સચિન. અચ્છા, હવે સાહેબ તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ભજીયા ખાવા આવો? 2 વર્ષથી. 2 વર્ષથી. અને આનો ટેસ્ટ કેવો લાગે છે? બેસ્ટ છે. બેસ્ટ છે. એવું કહો કે આને તમે રેટિંગ આપવાનું હોય તો તમે કેટલું રેટિંગ 10 માંથી કેટલા આપશો? પૂરેપૂરા 10. 10 પૂરેપૂરા. તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ નાસ્તો કરવા લઈને આવશો ખરા? હા, આવે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આવે. સોરી, નેક્સ્ટ ટાઈમ આવે. ઓકે. તો મિત્રો અહીંયા આગળના બીજા પણ ગ્રાહક છે જે ગાંઠિયા એવું બધું ખાઈ રહ્યા છે. તો ચલો આપણે એમના સાથે થોડું જાણીએ. તો સાહેબ આપનું નામ? મારો અરવિંદ રાજભાઈ. અચ્છા સાહેબ, તમે આગળ જે ગાંઠિયા જે ખાઈ રહ્યા છો તો કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? અચ્છા, અને આ ગાંઠિયાનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બહુ સારો છે. હું એવું કહું કે આ જો ગાંઠિયાને રેટિંગ આપવાના હોય તો તમે 10 માંથી કેટલા રેટિંગ આપશો? 10 માંથી 9.5 આપીશ. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને આગળ રેકમેન્ડ કરશો ખરા કે નાસ્તો કરવા આવો? ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ એમને એક બીજા પર ગ્રાહક ખમણ ખાઈ રહ્યા છે એમના વિશે થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? રજનીભાઈ ચૌહાણ. અચ્છા સાહેબ, તમે આજે ખમણ ખાઓ છો તો ખમણનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારો છે, એક દાડો આવે છે કાયમ. અચ્છા, હવે હું તમને એવું કહું કે આને રેટિંગ આપવાના હોય તો તમે આને 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10. 10 on 10. અચ્છા, ટેસ્ટ સારો છે, ચોખ્ખાઈ સારી છે એટલા માટે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? ઘણા ખરા કહું છું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમને
ગ્રાહક છે એ નાસ્તો કરે છે એમના વિશે થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? હેમંતભાઈ. અચ્છા, તમે આજે શું ખાઈ રહ્યા છો અત્યારે? ટામેટા વડા. અચ્છા, ટામેટા વડા તમને ટેસ્ટમાં કેવા લાગે છે? જોરદાર છે. રેટિંગની વાત કરીએ તો 10 માંથી કેટલા રેટિંગ આપશો તમે? 10 માંથી 10 શું આવે? અચ્છા, તમે તમારા કોઈ મિત્રને અહીં આગળ નાસ્તો કરવાનું કહેશો ખરા? અમારે તો આવે જ છે ભાઈ બંધો. ઓકે, થેન્ક દર યુ. સન્ડે. અચ્છા, થેન્ક યુ. તો મિત્રો આપણા પર નાસ્તો લઈ લીધો છે, હવે આપણે પણ ટ્રાય કરી લઈએ, ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો સૌથી પહેલાં અહીંયાના જે ટામેટા વડા જે આ ભાઈએ જે કીધું એ રીતે, તો સૌથી પહેલાં મારા સબસ્ક્રાઈબર માટે તો આ છે ટામેટા વડા જે એની સ્પેશિયાલિટી જે ભાઈએ કીધું એ ત્યાં સ્પેશિયાલિટી ચાલો આપણને ટેસ્ટ કરી લઈએ. અહીં આગળ મિત્રો લાલ ચટણી છે, એ આગળ કઢી પણ છે જેનાથી ટેસ્ટના અંદર વધારો થાય. પહેલાં આપણે ટેસ્ટ કરી લઈએ પછી તમને કહું. મિત્રો હું એવું કહું કે આવો ટેસ્ટ અત્યાર સુધી તમે કોઈ જગ્યાએ નહીં લીધો હોય. ટામેટા વડા એક યુનિક આઈટમ છે. ટેસ્ટ 100% કરવા આવો. અને એવું કહું કે એકદમ તીખાશ નથી આના અંદર, થોડી ટામેટાની ખટાશ પ્લસ આનો જે મસાલો જે છે અંદર જે ફીલ કરેલો છે એનું ટેક્સચર જે છે એકદમ યુનિક છે. તો તમને એવું કહી શકું કે એકદમ તીખું નહીં લાગે. હા, થોડું ખટાશ, થોડું ગળપણ, થોડું તીખું, ત્રણેયનું કોમ્બિનેશન એટલે અહીંયાના ટામેટા વડા. હવે આપણે અહીંયા હમણાં જે છે મરચાં વડા જે કીધા ભરેલા એ પણ આપણે જોઈ લઈએ કઈ રીતના છે કઈ રીતના નહીં. મરચાંના ભજીયા તમે ખાસ જોયા હશે. મરચાં વડા અને અંદર ફિલિંગ કરેલો આપણે ટ્રાય કરી લઈએ. મિત્રો જોડે જોડે એ પણ કહેવાનું કે અમે જે લાલ ચટણી જે છે એ ખાસ હતું, ટેસ્ટ કરજો, બહુ મસ્ત હતું, યુનિક છે. ઓસમ મિત્રો, આ પણ બહુ યુનિક વસ્તુ છે. આનો ટેસ્ટ જે છે હું તમને કહું કે મરચાંનું તીખાશ અને આનો મસાલાની થોડી ગળપણ એ મિક્સ તીખું અને ગળ્યું. હવે મિત્રો હું એવું કહી 100% કે જો તમે અહીંયા આગળ આવો છો પીપલક ચોકડી તો આ લારી પર ખાસ આવજો ને. એ વધારે નહીં તો કંઈ નહીં તો એક આ મરચાં વડા, ટામેટા વડા અને આમના જે સ્પેશિયલ જે દાબડા જે કહે છે એ પણ આપણે જોડે જોડે ટેસ્ટ કરી લઈએ કેવા છે કેવા નહીં. મિત્રો તમે જોતા હશો તો ફૂલ મસાલાથી લોડે છે, ફૂલ ભરેલો છે મસાલો. આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં. મિત્રો ખરેખર મસ્ત રેકમેન્ડ. આ 3 વસ્તુ એ ખાવા આવજો. એક દાબડા, ટામેટા વડા અને મરચા વડા. આ 3 વસ્તુ બહુ યુનિક છે. તો ફટાફટ આપણું ડીશ પૂરી કરી લો પછી આપણે